अस्सलामुअलैकुम। आज આપણે બનાવીએ છીએ એક બહુ સેહત માટે સારું કુકરું। આ કુકરામાં હું શું કરી છું કે કુકરાનું પીસ લીધી છું ને એને સરાન સાથે ક્લોઝ કરી બંધ કરી અને એને બરાબર મારી કે ફાઇન રીતે પાતળું થઈ જાય। આમાં આપણે આ કુકરામાં આપણે નાખશું લીલી ચટણી ને બેઝલ। હવે મને બેઝલ નથી ખબર કે એનું નામ શું છે ગુજરાતીમાં, પણ અંગ્રેજીમાં એને બેઝલ કહે છે। તો લીલી ચટણીમાં હું ખાલી નાખું છું કોથમીરી, મરચું, સુરકો, થોડુંક લીંબુનું જ્યુસ ને નિમક અને એને ગ્રાઇન્ડ કરી નાખું છું। ઓકે, એ આપણે નાખશું। પછી એની અંદર આપણે ફ્રેશ મોઝરેલાને સ્લાઇસ કરીને નાખશું। આપણે પછી એને મયાઈમાં બોળશું ને બ્રેડ ક્રમ્સ, પિંકો બ્રેડ ક્રમ્સમાં બોળશું। તો હવે હું આને મારી લીધી છું। તો હવે હું એને આપણું સરાન રેપ કાઢીશ અને એના ઉપર ગ્રીન ચટણી અને બેઝલનું મિક્સચર ફાઇન રીતે ચોપડી નાખીશ આવી રીતના। તમે લીલું બેઝલ પણ વાપરી શકો છો કે જે બોટલમાં આવે છે સુકાયેલું, નાટ લીલું નહીં પણ સુકાયેલું, પણ એનું જે સ્વાદ છે એ એટલું બધું ફાઇન નથી થતું જેટલું આપણે તાજું વાપરીએ છીએ। ઓકે, પછી અહીંયા જે મારી પાસે છે અહીંયા મોઝરેલા, એને આપણે ફાઇન રીતે આમ કાપી નાખશું ઝીણું ઝીણું। એ આપણે નાખશું આપણા ચિકનની ઉપર અને તમે જેટલું વધારે જેટલું ઓછું તમને નાખવું હોય એટલું તમે નાખી શકો છો। પછી આપણે લઈને આપણું ચિકનને ફાઇન રીતે આવી રીતના બંધ કરી નાખશું। એક વખત આપણે બંધ કરી લેશું પછી એને આસ્તેથી હવે તમને જો એને કોઈક દોરા સાથે એને બાંધવું હોય તો તમે બાંધી શકો છો, કાં તો તમે ટૂથપીક પણ વાપરી શકો છો। આને હું બોરીશ પહેલા મયાઈમાં। પછી આને આપણે લઈને આપણે પાવના મિક્સચરમાં નાખશું। હું અવિતામ એક રેસીપી બનાવી છું જે યુટ્યુબમાં છે, પણ હું એમાં મયાઈને બ્રેડ ક્રમ્સ નથી નાખી। આજે મારી બેન સાથે વાત કરતી હતી તો મને કે એ બનાવી છે ને એ નાખી છે બ્રેડ ક્રમ્સ અને મયાઈ, અને પછી તો મને થયું કે આજે એની રીતે ટ્રાય કરે। હું આ પતાવી ઓવનમાં નાખું છું। ઓવન છે 400 ડિગ્રી ઉપર, આપણે ઓવનમાં નાખશું। હું તમને કહીશ કે કેટલી વાર લાગી ને ઇન્શાલ્લાહ આવીને આપણે થોડુંક બકાલું પણ સ્ટર ફ્રાય કરશું ને હું તમને બતાવીશ કે આજે અમે શું ખાય છે ડિનર માટે। જ્યાર સુધી આપણું ચિકન ઓવનમાં છે જે બહુ વાર નથી એને, તો મને થયું કે હું આપણું બકાલું તૈયાર કરી નાખું। તો અહીંયા છે ચૂલા ઉપર હું ગરમ કરી છું મારી ફ્રાઈંગ પેન, એની અંદર આપણે નાખશું થોડુંક જૈતુનનું તેલ। ઓકે, વખત આમ ફાઇન રીતે આમ ગરમ થઈ જાય પછી એની અંદર હું પહેલાં નાખી દઈશ આપણું ફ્રોઝન ગ્રીન બીન્સ જે પાતરા પાતરા હોય છે। આ જે છે એ સુમૈયાને બહુ જ ભાવે છે, તો એ આજે કીધી કે એને ખાવું છે। તો આ જે છે એ મારું જે કુકરું છે એના સાથે આપણે સાઈડમાં આ ખાશું। તો ફ્રેન્ચ ફ્રાઈઝ કે પોટેટોઝ કે બટેટાની બદલીમાં અમે અવિતામ સ્ટર ફ્રાય વેજીટેબલ્સ ખાશું। મારો તાપ એકદમ હાઈ ઉપર છે, મને ખાલી ખપે છે કે આ જરાક જ આમ તરાય, બહુ તરાઈ જાય છે તો એને નથી ગમતું, મને નથી ગમતું કે બહુ પોચું થઈ જાય। ઓકે, હવે આની અંદર આપણે સાવ સિમ્પલ રાખશું। એની અંદર આપણે ખાલી થોડુંક લેમન પેપર છાંટશું। જો તમને લેમન પેપર ના મળતું હોય તો તમે મરી ને લીંબુ નાખી શકો છો એની અંદર।
હવે અહીંયા છે મારી પાસે ઓલું જે લીલું એપલ, આપણે એ નાખી દઈશું. ટી પોડ્સ એ નાખી દઈશું. થોડાક બેલ પેપર્સ નાખી દઈશું, પીળા અને લાલ. અને થોડુંક આમ ફાઇન સ્વાદ દેવા માટે હું ખાલી લેમન પેપર છાંટીશ. બીજું કાંઈ નહીં નાખીએ આપણે એની અંદર. હવે હું એને ચાખીશ જોવા માટે. એને 2 મિનિટથી વધારે જરાય ઓલું નહીં કરજો, કારણ કે અમને ખબર છે કે તમારું એપલ ને બીન્સ ને બધું ફાઇન રીતે કડક રહે. ઓકે, હવે આપણે ખોબરશું, આપણું ચિકન આવશે, પછી હું તમને બતાવીશ કે આપણું ચિકન કેવું. તમે જોશો તો આપણું ઓવનમાં ફાઇન રીતે ચિકન થઈ ગયું છે. તમે જોશો તો આપણું મોઝરેલા બરાબર ફાઇન રીતે પુલ થાય છે આવી રીતના. અને ઓવનમાં લગભગ 30 મિનિટ લાગ્યું એને. પછી બીજા 5 મિનિટ હું બ્રોઇલ ઉપર રાખી અને દરવાજો ખુલ્લું રાખી ઓવનનું. તો શું એના ઉપર આવી રીતના ફાઇન રીતે તમે જોશો તો ચિકન આપણું જે બ્રેડ ક્રમ્સ છે કે જે પાઉંનું જે ઓલું ભૂકો હતો એ ફાઇન રીતે ક્રિસ્પ થઈ ગયું છે. હવે હું એને તમારી સામે કાપીશ તમને બતાવવા માટે કે કેવું લાગે છે. અને તમને ચાકુ કે કિસ્સું વાપરવું હોય તો જરાક સરેટેડ વાપરજો કે શું તમે ફાઇન રીતે એને કાપી શકો. અને હું તમને બરાબર ક્લોઝઅપ દઈશ તમને એક વખત કાપી લઉં પછી. અને જે બેઝલની જે સુગંધ આવે છે હું તમને નથી કહી શકતી કે કેવી એટલું એનું સ્વાદ સુગંધ ફાઇન છે. ને આ હું થોડુંક એમાંથી કાપીશ, તમને કહીશ કે કેવું લાગે છે. ગ્રીન ચટણી અને બેઝલ અને ફ્રેશ પાર્મેઝાન, ફ્રેશ મોઝરેલા એકદમ સ્વાદિષ્ટ થયું છે. તો તમે જોશો તો હું આવી તામ બકાલા ઉપર એને સર્વ કરી છું. તો આજે આ અમારું ડિનર હશે. તો આજે આપણે બનાવ્યા આપણું ચિકન સ્ટફ્ડ, અંદર આપણે ભર્યા છે બેઝલ અને મોઝરેલા ચીઝ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.